મારું નામ રાજાભાઈ રાણાભાઈ સોલંકી, ગામ આખા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। આમાં બેન હનીફાબેન સિલેમાન દલને સરપંચ હતા, એની ભ્રષ્ટાચારમાં પરિપુત્ર અને ઘર પરિવારને બધા બિલ કર્યા હતા 4-5 વર્ષથી। ભ્રષ્ટાચાર બધા કામમાં ભ્રષ્ટાચાર છે। છતાં આ તો ડીડીઓ સાહેબ 15 લાખનો મુદ્દો લખ્યો છે એની। હું તો 80 લાખનો મેં રજૂઆત બધા કરેલ છે અને સરકારનો પાડ માનવું એટલે એને સસ્પેન્ડ કર્યા છે। હવે અહીં તે લેવા માટે જિલ્લામાં દોરા છે ડીડીઓ સાહેબ પાસે, બરોબર છે। એ કે હું મને કે ટેટ લઈ લેવડાવી દઉં ને વાતું કરે છે। હવે સાહેબ એનો મારો જોખમ છે કે મને ક્યાંય નીકળવાનું નથી, ધાક ધમકી આપે છે ક્યાંય નીકળું તો આને મને મારી નાખવાની રિવોલ્વર પાસે એની પાસે તમંચો હોય લેફામાં છે, બરોબર છે। હવે આ રીતે મને હેરાન કરે છે એટલે મારે કે હું દલિત છું એટલે દલિત હિસાબે છે ને મારી ઉપર હેરાન કરતી કરે છે। આને પોલીસ આને અહેવાલ કરે સાહેબ, પોલીસ પગલા લે આના। મારું મેં સરકાર પાસે આવી છે, સમજ્યા? હા સાહેબ, કરી ફરિયાદ ત્યારે બરોબર છે। હવે પોલીસમાં ફરિયાદ કરશું ભ્રષ્ટાચાર બાબત, બરોબર છે સાહેબ? મારું નામ એચ.એ. નોડેદરા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વંથલી। આખા ગામે સરપંચ પદેથી હનીફાબેન સુલેમાનભાઈ દલ, તેમની સામે જે વિકાસના કામો પૈકી જે કામ થયા બાદ નાણાંની ચૂકવણી ગ્રામ પંચાયત દ્વારા કરવાની હોય તે તેમના પુત્ર અને કૌટુંબિક ભત્રીજાના નામે બિલનો ચૂકવણું કરેલ છે। તે બાબત ધ્યાનમાં આવતા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30(જ) હેઠળ સરપંચ તરીકે તેમના કુટુંબી કે સગા સંબંધીને આવા આર્થિક લાભો આપવાની જોગવાઈ નથી। એ કારણોસર તેમની સામે પદભ્રષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।